ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સરકારે આ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેનાથી આ યોજનાનો લાભ મેળવવાનું વધુ સરળ બન્યું છે. આ સરકારી યોજનામાં 300 યુનિટ મફત વીજળીની સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ મળે છે. જો તાજેતરના બદલાવ વિશે વાત કરવી હોય તો ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ તમારા ઘરની છત પર સૌર પેનલ લગાવવા માટે 2 વધુ પેમેન્ટને મંજૂરી આપી છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેન્દ્ર સરકારના ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રીએ આ યોજનામાં 2 નવા પેમેન્ટ વિકલ્પને મંજૂરી આપી છે. આ યોજના સંબંધિત નવી ગાઈડલાઇનમાં જે લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માંગે છે, તેઓ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર નવા પેમેન્ટ પ્લાન હેઠળ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આ યોજનામાં થતા ખર્ચા દરમિયાન પૈસાની અછતની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. જો આપણે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ બંને ન્યૂ પેમેન્ટ મોડેલોની કાર્ય પદ્ધતિ પર નજર કરીએ તો પ્રથમ રેસ્કો મોડેલ હેઠળ થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશન તમારા ઘરની છત પર સૌર પેનલ ઇન્સ્ટોલ કરશે, જેમાં તમારે એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. આ પદ્ધતિમાં પેનલ ઇન્સ્ટોલ કર્યા બાદ સોલાર પેનલ દ્વારા જેટલી વીજળીનો ઉપયોગ કરો છો તેટલું જ વીજળી બિલ ચૂકવવું રહેશે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.